નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે, મિત્રો આ અરબ સાગરનો ભાગ છે અને મિત્રો આ બંગાળની ખાડીનો ભાગ છે। મિત્રો, આ બંગાળની ખાડીના ભાગની અંદર બની રહેલી જે નવી અસ્થિરતાના ભાગરૂપી ભારતના અનેક રાજ્યોની અંદર ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં આવશે ઓચિંતાનો ફેરફાર। જી હા મિત્રો, ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સમગ્ર ભારત દેશના છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે, જેમાં સૌથી વધારે જો અસર થવાની હોય તો એ છે દક્ષિણી ભારતના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારો। જી હા મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરના એક મધ્યસ્થ સ્થાને બની રહેલી જે એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, એમની અસરોના ભાગરૂપી ભારતના દક્ષિણી ભારતના તમામ દરિયાઈ કાંઠાના ભાગો હોય, જેમાં ખાસ કરી મિત્રો તમે અત્યારે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થશે, જેમ જેમ મિત્રો ખાસ કરીને સમયગાળો આગળ વધશે, તેમ તેમ વાતાવરણીય રહેલી અસ્થિરતાના ભાગરૂપી વાદળોના ઝુંડ સાથે ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિવિધિની મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે મિત્રો હવામાનને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે, જેમાં મિત્રો 15 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ મિત્રો અત્યારે આવી ગઈ છે સૌથી મોટી આગાહી। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 4 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો અત્યારે બંગાળની ખાડીના જે ભાગ છે ત્યાં મિત્રો આજે આ વરસાદી સિસ્ટમની સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને મિત્રો જેમ જેમ સમય પસાર થતો જશે જેમ તેમ મિત્રો ભારતના જે ઉત્તર ભારતના તમામ ભાગો હોય, તમામ વિસ્તારોની અંદર પણ ઠંડીનું જોર વધવાને લઈને અને પવનોની ગતિવિધિ ગુજરાત રાજ્ય તરફ હોવાના કારણે ગુજરાતમાં પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો ગરમી પણ હવે ખાસ કરીને મિત્રો ખૂબ જ ગુજરાતની અંદર પડતી હોય એવા અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો આજે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની ધરતી તપતી હોય એને લઈને મિત્રો ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે। મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે સરેરાશ તાપમાન, પરંતુ મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર કેવું વાતાવરણ રહેશે, સાથે મિત્રો ભારતના છૂટાછવાયેલા વિસ્તારમાં જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે। આમ તો મિત્રો કહી શકાય કે એક સાથે 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારત દેશ ઉપર થઈ રહ્યો હોય એને લઈને 2025ના ચોમાસાને લઈને શું વિપરીત અસર થશે, કારણ કે મિત્રો અત્યારે શિયાળો પૂરો થવા આવ્યો છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। એ પહેલાં મિત્રો દક્ષિણી ભારતના વિસ્તાર હોય કે ઉત્તર ભારતના વિસ્તારો હોય, ખાસ કરી મિત્રો ઉત્તર ભારતના હિમાચલ લાગુના વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર છે, ત્યાં મિત્રો ફરી એકવાર માવઠા પડવાને લઈને આમ તો કહી શકાય કે મિત્રો જે રીતે વરસાદ પડતો હોય એ રીતે વરસાદ પડવાને લઈને બરફ એટલે કે મિત્રો હિમવર્ષા પડવાને લઈને પણ નવી આગાહી સામે આવી રહી છે। જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી આગાહીઓ પણ સામે આવી રહી છે, પરંતુ મિત્રો અત્યારે મુખ્ય કારણ જે વાતાવરણીય અસ્થિરતાનું છે એ મિત્રો અરબ સાગર અને આ બંગાળની ખાડીના જે મધ્યસ્થ ભાગની અંદર બની રહેલી જે નવી વરસાદી સિસ્ટમો, નવી લો પ્રેશરો છે, એમના ભાગરૂપી આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમના વાદળા ખાસ મિત્રો વાદળોના ઝુંડ પણ હવે ખાસ કરીને ઘેરાતા જોવા મળશે અને મિત્રો ઘેરાવાના કારણે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ કંઈક જુદી જ રીતે મિત્રો ખાસ કરીને આ તાઇવાન લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તાર છે, ત્યાં વરસાદી સિસ્ટમ આગળ વધશે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આ ભાગની અંદર બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે તે આ વરસાદી સિસ્ટમના જે રહેલા અવશેષોને પોતાના કેન્દ્ર તરફ ખેંચી રહી છે। પરંતુ મિત્રો હવે આપણે ગુજરાતવાસી અને ગુજરાતને લઈને શું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છે આ વિડીયોની અંદર। તો મિત્રો ખાસ કરીને ચેનલ પર જો નવા છો તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેમના કારણે તેમને પણ હવામાનને લઈને સૌથી મોટા સમાચાર, સૌથી મોટી આગાહી છે એ આજ જ મળી જાય। તો મિત્રો આજે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં ગરમી તો મિત્રો હાલ ખાસ કરીને વધારે પડવાની છે। આંકડા સામે આવી રહ્યા છે, ખાવડ લાગુના વિસ્તારની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે।
નળિયા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. ગાંધીધામના લાગુના વિસ્તારની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો દ્વારકા છે, એટલે કે મિત્રો ભારત સાથે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો હિમ વર્ષા તો નથી પડવાની, પરંતુ વાતાવરણીય રહેલી અસ્થિરતા અને મિત્રો અત્યારે હાલ માર્ચ મહિનો શરૂ છે અને શિયાળાની વિદાયના સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો શિયાળો છે મિત્રો વિદાય લેવા જઈ રહ્યો છે, પરંતુ ઉનાળાની શરૂઆત એવી ગરમીથી થશે કે એવી ખાસ કે મિત્રો બફારાથી થશે, એવા ઉકળાટથી થશે કે ગુજરાતવાસીઓને સહન કરવો પડશે. ચોમાસામાં એક ખતરનાક સમય એટલે કે મિત્રો જે અત્યારે ઉનાળા દરમિયાન જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જો વધશે, તો મિત્રો વરસાદી વાતાવરણની અંદર જ્યારે ચોમાસાની શરૂઆત થશે ત્યારે ચોમાસું પણ એવું ચોમાસું જોવા મળશે જેમાં નવા વાવાઝોડા, નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ તમામ બનાવો બનવાના કારણે મિત્રો ફરી એકવાર 2025ના ચોમાસાને લઈને આગતરું એંધાણ અત્યારે હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી અને મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલ તરફથી પણ નવી આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો અત્યારે લેટેસ્ટ અપડેટ સામે આવી કે અત્યારે હિમાચલ પ્રદેશની અંદર ફરી એકવાર મિત્રો હિમવર્ષા થવાને લઈને નવી આગાહી સામે આવી છે. બરફ પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને પણ મિત્રો જુદા હવામાન નિષ્ણાંતો તરફથી જુદી આગાહી છે. આ સાથે મિત્રો તમે આ ભાગ તમે જોઈ શકો છો. આ ભાગની અંદર પણ મિત્રો જે ગઈકાલ સુધી તો કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ ચાઇનામાં બની રહેલી જે નવી વાતાવરણીય અસ્થિરતા, વાદળોના બની રહેલા જે ઝુંડ છે અને મિત્રો વાતાવરણમાં જે અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં પણ ફરી એકવાર મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆત થતી હોય એવા સમાચાર, એવી હાલ માહિતી છે અત્યારે મળતી જોવા મળી રહી છે. જેમાં મિત્રો વેળાવર હોય, જૂનાગઢ હોય, સાથે મિત્રો સુરતમાં તો 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન. અત્યારે હજુ સુધી તો ઉનાળાની શરૂઆત નથી થઈ, પરંતુ મિત્રો શિયાળાની વિદાયના અંતિમ દિવસોની અંદર પણ સુરતમાં મિત્રો કાળઝાળ ગરમી પડતી હોય એને લઈને પણ અત્યારે સૌથી મોટી અપડેટ, સૌથી મોટા સમાચાર છે એ અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે જે વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે, જે નવા લો પ્રેશરો બની રહ્યા છે, જે નવી વાતાવરણીય અસ્થિરતા જે અત્યારે હાલ ખાસ કરીને જોવા મળી રહી છે, એમનું મુખ્ય કારણ શું છે? મિત્રો તમે આ ભાગ તમે ખરેખર જોઈ શકતા હશો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આ તમામ ભાગોની અંદર અત્યારે વાદળોના બંધારણ, ખાસ મિત્રો વાદળોના બંધારણ અત્યારે બનતા જોવા મળી રહ્યા છે. મિત્રો આ વાતાવરણીય અસ્થિરતા અને મિત્રો આ વાદળોના ઝુંડ પણ પવનોની ગતિવિધિના મારફતે હવે ફરી એકવાર ગુજરાત તરફ અને ભારતના છૂટા છવાયેલા દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ હવે દિવસે ને દિવસે ધીમી ધારે આગળ વધતી પણ જોવા મળી રહી છે. જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તમે અત્યારે જોઈ શકો છો કે કઈ રીતે વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળશે. જેમાં મિત્રો ખાસ કરીને 7 માર્ચથી લઈને આગામી 13 માર્ચ દરમિયાન ફરી એકવાર આગોતરું એંધાણ, આગતરા સમાચાર, ફરી હવામાનમાં આવશે મોટા ફેરફારો. મિત્રો તમે જોઈ શકો છો ખરેખર 7 થી લઈને 13 તારીખના રોજ આ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો પોતાની તરફ ભેજનું પ્રમાણ અને વાતાવરણમાં રહેલી જે ખાસ કરીને ભારે પવનોની ગતિ છે, આ પોતાની તરફ આ વરસાદી સિસ્ટમ પોતાના કેન્દ્ર તરફ હાલ આકર્ષિત કરતી જોવા મળી રહી છે. મિત્રો જ્યાં લો પ્રેશર સાવ શરૂઆતના સમયગાળા દરમિયાન તો સાવ નાનકડી હોય છે, પરંતુ જેમ દિવસો પસાર થતા જશે તેમ આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પણ ખૂબ જ મજબૂત બનતી જશે. મજબૂત બનવાના કારણે મિત્રો વાતાવરણમાં પણ મોટા અસ્થિરતા અને મોટી અસ્થિરતાની સાથે મિત્રો ખાસ કરીને અમુક જગ્યાએ તો મિત્રો ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર 2025ના ચોમાસાને લઈને. 2025નું ચોમાસું તો કંઈક નવા જૂનીના એંધાણો દર્શાવવા અત્યારે જઈ રહ્યું છે, કારણ કે મિત્રો અત્યારે હાલ માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને 1-2 દિવસો પણ પસાર થઈ ગયા છે, પરંતુ મિત્રો જેમ હોળી નજીક આવશે તેમ મિત્રો ખાસ કરીને હોળીને લઈને પણ ઉનાળો પણ મિત્રો ખાસ કરીને કાળઝાળ ગરમી પડવાને લઈને પણ મિત્રો નવી
આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો ખાસ કરીને તમે 11 તારીખ અને 12 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એ નકશા પ્રમાણે તમે જાણી શકો કે આ ગુજરાત અને મિત્રો જે રીતે અત્યારે વાતાવરણની અસ્થિરતા છે, આ ગુજરાત આપણું અહીંયા છે, પરંતુ અત્યારે આ હિમવર્ષા અહીંયા આ ભાગોની અંદર પડતી જોવા મળી રહી છે. સાથે મિત્રો આ નીચેનો ભાગ છે ગુજરાત સાથે ભારતનો, ત્યાં પણ મિત્રો અત્યારે જે ખાસ કહી શકાય કે જે વાતાવરણીય અસ્થિરતા છે, જ્યાં નવા લો પ્રેશરો બની રહ્યા છે, એમના ભાગરૂપે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં પણ ફરી એકવાર મિત્રો તાપમાનમાં ભારે વધારો થશે. 30 ડિગ્રી સેલ્સિયસ તો મિત્રો સામાન્ય તાપમાન જોવા મળશે અને હાઈએસ્ટ તો મિત્રો 35 થી લઈને 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જુદા વિસ્તારોની અંદર